જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં, પાછા બ્લોગમાં. વાગ્યા છે 11. આપણા કૃષ્ણ કનૈયા કોમેન્ટમાં લખી નાખજો. અને હા મિત્રો, હું તો પછી સાંજે કેટલા વાગે 10 વાગ્યા કરતો વાળ કપાઈ આવ્યો. કેમ લાગે? આવું મોઢું બરોબર લાગે ને? ટાઢે બાઢે ઓકે ઓકે. અને આજે હાલો જવાનું છે. આજ ઘણું બધું કામ છે, એટલે તો વિડીયોમાં બન્યા રહેજો, એન્ડ સુધી જોયા રાખજો. ઓકે, તો જવાનું છે. આપણી ગાડી અમે મેં ઉતાર નાખી. બ્લોગ વિચાર નહોતો ચાલુ કરવાનો, પણ આજનું જે કામ છે એટલે બધું કરી બ્લોગ ચાલુ. તો હાલો જાઉં છું. મોટબા આવું તમારે? હાલો જાય, હાલો લોંગ ડ્રાઈવમાં જવું છે. હાશું મોટબા જો કરે મોમ. હાલો 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 જાય હાલો. તો બસ ફાટક બહાર ખોલવું પડશે આજે. અને બહારનું વાતાવરણ કાંઈક આવું છે ને કાંઈક કામ ધંધો હાલતો લાગે છે. ચાલો તો વિડીયોમાં બન્યા રહે. અને આપણી ભાઈ આવી ગઈ છે. લે હું દઈ દઉં. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. અને ગાડી આપણી પાર્કિંગ કરી નાખી છે અહીંયા. અને જોઈ શકો છો આપણે ઘણા દિવસો બાદ આપણે આવ્યા છીએ અહીંયા. તો ચાલો દર્શન આપણે કરીએ, મજા આવશે. હા હે વાતાવરણ તો જો બાકી એક નંબર વાતાવરણ છે બાકી કાંઈ ન ઘટે. ચલો મહાદેવ મહાદેવ. તો ચાલો મિત્રો બધા દર્શન કરી લો મહાદેવના. મહાદેવ મહાદેવ. તો ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરી દીધા છે અને હવે આપણે જઈએ ઘર બાજુ. મજા આવી ગઈ યાર, સુકૂન જ મળે, સુકૂન. ચાલો ભાઈ, પેટ્રોલ લગભગ પુરાવું પડશે એવું લાગે છે, અંદાજ તો કદાચ શાયદ. તો ચાલો જઈએ ઘરે આપણે. વાળો પૈસા સાચના. તો ચાલો મિત્રો આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ. હવે સાસ લેવા જવાનું છે. ગાડી ઓઇલ પર મૂકી છે પાટાની ઓલી બાજુ. ફટાફટ જવું પડશે. હા, અને આપણું બહારનું વાતાવરણ કાંક આવું છે. તો હાલો મિત્રો આપણે પાછા જવાનું છે. એ છાશ લાવવાની છે. છાશ કેટલી લાવવાની છે? 15 લાવવાની છે. 15 ખાટી બસ. અને કુકર રિપેરિંગ કરાવવા જવાનું છે. તો જઈએ આપણે ગામમાં. મહાદેવના મંદિરે રહેવાનું છે. પાછું જવાનું સગળ. તો હાલો હાલો પપ્પા રોજ આવી અમે. હાલે હાલ. ચાલો પાટાની ઓલી બાજુ. તો ચાલો મિત્રો આપણે જવાનું છે. અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી હતી. તો જઈએ છાશ લેવા. વિડીયોમાં એન્ડ સુધી બધા બન્યા રહેજો. લાવો ભાઈ, જો લાવ્યા મારા પપ્પા. લાવો ભાઈ, એ જ લેવા આવતો.
ચાલો હમણાં કેવો ગારો છે દુકાન અને લીધું કેટલાની ખબર ખાલી 20 રૂપિયા બરાબર. હાલો તો હવે જઈએ આપણે દુકાન બાજુ અને એક અને હા મિત્રો તમે જોઈ શકો છો આપણે પ્રથમ રોટલી નાખી છે બધા જોઈ લો ખાલી 3 પંજા લગાડ્યા મુદળ કાપા 3 પંજા લગાડ્યા શું તમે હા 3 પંજા લગાડ્યા હાલો ભાઈ 3 પંજા લગાડ્યા છે મારો ભાઈ આપણી ગાડી સામે અને રિક્ષા પણ આપણી સામે એ આવો હાલો 4:45 થઈ ગયા છે મિત્રો આપણે જવાનું છે ચા પીવા તો જઈ શકીએ ચાલો હવે અહીંયા તો આલ્બમ ચાલુ છે બાય બાય અને અહીંયા મારો પપ્પા ચા પીવા મોટબા કેમ છે ચા પીવો હાલો ચા પીવા એમ કહી ગયો હાલો હાલો ભાઈ આપણા ભણો ભાઈ હાલો મને આપો હાલો તો હાલો હું હા લઈ લઈશ ભલે રે કાંઈ હેઠી નથી તો હાલો ગાય હા એક ગારો બારો થઈ ગયો છે ટ્રાફિક થઈ ગયું છે ગારો એટલે ટ્રાફિક જોઈ શકો આપણે હોય રે ખાલી બાંધે છે તો હાલો ગાય આપણે અમારે જવાનું છે ક્યાં ગામમાં ઓલું કુકર લેવા અને બસ અને એક બીજું કામ પણ છે કપડાની શોપિંગમાં જવાનું છે કપડાની દુકાનમાં ઓકે તો વિડીયોમાં ભાઈ ના રહેજો અંત સુધી બરોબર કેટલા 200 રૂપિયા જેટલું આપજો ના ના બચ્ચો નહીં બસ જઈએ છીએ મિત્રો હવે આપણે ગામમાં જવાનો છો હા ઠેર ગામમાં કારમાં બેંકમાં રિક્ષા ઊભી રાખતા હા તો ઓલી ગાડી લઈ લે ક્યાં બરોબર છે ઈ લઈ જા અને એમાં કાઢો મારે સારું હાલો મિત્રો આપણે આ ગાડી કેન્સલ કરી છે અને લઈ જવાની છે ઓલી ગાડી ક્યાં ગઈ આપણી હા જો અહીંયા રાય પાર્કિંગ કરી નાખશું અને ઓલી ગાડી લઈને જવાનું છે નીલકંઠમાં થોડું કામ છે બસ દુકાનું બધું લેવાનું છે તો વેડિયામાં બન્યા રહેજો અંત સુધી ઓકે જેવો મિત્રો બહાર જાવ ને ચા ગરાક તો નહીં પણ કૂતરા આવે છે તો કૂતરા ક્યારેક ક્યારેક ગાય હોય ક્યારેક કૂતરા આવે ચાલો એને બિસ્કિટ ખવડાવી દો જોઈ લો હાલે શું છે હાલ બહાર હાલ હાલો તો ચાલો આપણે આને હમણાં બિસ્કિટ ખવડાવીને મળું ઓકે સો ફાઇનલી ગાઈસ આપણે ગામમાં આવી ગયા છે ઓલો કયો છે મોલ ગામમાં ભૂલી ગયો અને અહીંયા થોડું કામ છે અને લિફ્ટ કદાચ બંધ હશે પણ આપણે લિફ્ટમાંથી નથી જવાનું ચાલો જલ્દી ફટાફટ ગાડી આપણે ક્યાં ગઈ પાર્કિંગ હમે કરી દીધી જો હમે રે સોરી ઓલી કાર આગળ $1900 વાંધો ના તારા નેટ નથી તો કેમ તું મોકલી શકીશ હા હોસ્પિટલ ચાલુ તો છે મારે આ ફોનમાં મારું હોસ્પિટલ ચાલુ જ હોય 5G છે વાંધો ના હાલો તો સાપીને જાવ છે હાલો મિત્રો આપણે આવી ગયા છે ગામમાંથી આ લેવા જતા આ ઊંચી નહોતી થતી બીજું કારો કેટલું ટ્રાફિક એ ગામમાં આપણી 2 ગારાવાળી ગાડીઓ સામે છે અને હવે બ્લોગ એન્ડ કરી નાખીએ ઓકે આઈ હોપ કે તમને બધાને આ મારો વિડીયો ગમ્યો હોય બ્લોગ તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો વાગ્યા છે 7 આપણા દ્વારકાવાળા ઓકે કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ હજી આવ્યો છે મોટું જોઈને પછી કંઈક દીવાબત્તી કરીએ ઓકે તો મળીએ આપણે કાલના બ્લોગમાં